મારે આંખોની જરૂર નથી, મારે તો મારી મઢડા વાળીની જરૂર છે. ટાણે બાવડા ઝાલી લે પછી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું. તો બધાને જય મોગલમાં. તો આજનો મિની બ્લોગ છે. હું અને મારા મામા બધા આવ્યા છીએ મોગલ માતાના મંદિરે પાયલા. આ છે ગેટ અને જશું અંદર મોગલ માએ. તો ચલો આગળ જઈએ. તો ત્યાં ધજા લહેરાતી હતી અને માં લખેલું હતું. તો આપણે ઝૂમ કરીને જોઈ લીધું. ભરોસો રાખીને મંદિરમાં માથું ટેકવી દેજો. અને દુનિયાની કોઈ તાકાત જો તમારી સામે ડગલું ભરે તો આ જગદંબા બેઠી ન બેઠી થાયા પાદરમાં યાર. ત્યાં મામા ને મામી આવ્યા અને વંશુ જોવા લાગ્યો. વંશુ ત્યાં તો નીચે વંશુને પગે લગાડ્યો. તો વંશુ રમવા માંડ્યો. અને આ છે મોગલમાનું મંદિર. અરે બીજા માર્ગ બધા ખુલ્યા રે ત્યારથી. ત્યાં મિત્રો પહેલાનું બળદ ગાડું જોયું અને ત્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી. તે ગરુડદેવ ઉપર બેઠા હતા. તો હું અને મારા મામા બંને આવી ગયા મોટી શંકર ભગવાનની મૂર્તિ જોવામાં. તો કેવડી મોટી મૂર્તિ છે મિત્રો. તો મિત્રો આ જગ્યાએ ફોટા પડાવવાનું ભૂલતા નહીં. ફોટા મસ્ત આવે છે. અને ત્યાં હું થોડીક એક્શન મારવા માંડ્યો. મને તો બહુ મજા આવી ગઈ. ત્યાં કરમસિંહ મામાએ પણ ફોટા પડાયા મિત્રો. અને ત્યાં હું તો હરખાવા માંડ્યો. ત્યાં તો કરમસિંહ મામાએ બાઇક ચાલુ કર્યું અને કે હવે જઈએ ઘર તરફ. ત્યાં તો ગેટ બહાર નીકળી ગયા જોશના મામી, કરમસિંહ મામા અને વંશુ. તો મેં કહી દીધું આવજો, બાય બાય. ત્યાં તો આપણું બાઇક પડ્યું હતું પાર્કિંગમાં. અને ચલો હવે જઈએ આગળ. હવે પછી તો હું એકલો જ રહ્યો હતો. તો નેક્સ્ટ પ્રોગ્રામ છે આપણો મેલડીમાં જવાનું છે ઉગતા પોરવાળા. ભરોસો રાખીને મંદિરમાં માથું ટેકવી દેજો. અને દુનિયાની કોઈ તાકાત જો તમારી સામે ડગલું ભરે તો આ જગદંબા બેઠી ન બેઠી થાયા પાદરમાં યાર. તો મિત્રો આવી ગયા આપણે ઉગતા પોરવાળા મેલડીમાં. તો આપણે મેલડીમાંના દર્શન કરી લીધા. અને આ બાજુ આવો બાવળા આવો. તો મિત્રો બાવળાથી 5 કિલોમીટર આગળ આ મંદિર આવ્યું છે ઉગતા પોરવાળા મેલડીમાંનું. તો આ મંદિરે દર્શન કરવા જરૂર આવજો. તો બધાને ઉગતા પોરવાળા મેલડીમાંની જય. કેવો લાગ્યો મિની બ્લોગ?